હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. જો તમને કંઈક ચટપટું અને હેલ્ધી ખાવાનું મન થાય તો આજે હું લઈને આવી છું ચટપટું મખાના દહીં ચાટ, જે 10 થી 15 મિનિટમાં બની જશે. તો ચલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે એક પેન લઈ લઈએ. પેનમાં 2 થી 3 ચમચી જેવું તેલ એડ કરીશું. થોડી હળદર, થોડું લાલ મરચું પાવડર. હવે મિક્સ કરી લઈએ. હવે એમાં 1 વાટકી મખાના એડ કરી લઈએ અને સરસ રીતે મખાનાને મિક્સ કરી લઈએ તેલમાં. ગેસના ધીમા ફ્લેમ ઉપર જ આપણે મખાનાને શેકવાનું છે, જેથી મખાના બળી ના જાય અને પ્રોપર રીતે શેકાઈ જાય. મખાના ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને પ્રોપર રીતે શેકાવા દેવાનું છે મખાનાને. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ અને મિક્સ કરી લઈએ. હવે જે આપણા મખાના છે એ પ્રોપર શેકાઈ ગયા છે. હવે ચેક કરી લે ક્રિસ્પી થયા છે કે નહીં. હવે જે આપણા મખાના છે પ્રોપર શેકાઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે. થોડી વાર સુધી આપણે એને ઠંડા કરી લઈશું. તો હવે ત્યાં સુધી આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલમાં 1 વાટકી દહીં એડ કરી લઈશું. અને દહીંને હવે સરસ રીતે ફેટી લઈએ. હવે દહીંને ગળ્યું કરવા માટે આપણે 2 ચમચી બુરું ખાંડ એડ કરીશું દહીંમાં અને બુરું ખાંડને દહીંમાં સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે જે આપણું દહીં છે પ્રોપર રીતે ફેટાઈ ગયું છે અને બુરું ખાંડ બી પ્રોપર મિક્સ થઈ ગઈ છે. હવે આપણે જે શેકેલા મખાના છે 1 વાટકી આપણે મખાના એડ કરી લઈશું દહીંમાં અને સરસ રીતે દહીંમાં મિક્સ કરી લઈએ. હવે જે આપણા મખાના છે દહીંમાં મિક્સ થઈ ગયા છે. હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને જે દહીંમાં મિક્સ કર્યા છે મખાના એ નાખી દઈશું. હવે ઉપરથી થોડા મસાલા કરી લઈએ મખાનામાં. થોડું ચાટ મસાલો એડ કરીશું. થોડો પેરી પેરી મસાલો. પેરી પેરી મસાલો જે ઓપ્શનલ છે. ફુદીનાની ગ્રીન ચટણી. થોડી ખજૂર આમલીની ચટણી એડ કરીશું. થોડી મસાલા સિંગ. થોડી ઝીણી સેવ એડ કરીશું. થોડા દાડમ એડ કરીશું અને ઉપરથી ગાર્નિશ માટે લીલા ધાણા એડ કરી લઈએ. તો હવે આપણે તૈયાર છે ચટપટા મખાના દહીં ચાટ. જો તમે આ ચાટ ખાશો તો તમે દહીં વડાને બી ભૂલી જશો. તો મિત્રો તૈયાર છે એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ચટપટી મખાના દહીં ચાટ. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી જ મસ્ત મસ્ત રેસીપી સાથે ફરી મળીશું. રાધે રાધે.